હર હર મહાદેવ હર. નમસ્તે મારા વાલા દીકરા દીકરીઓ. અસ્તિત્વ ધ નરસિંહ ગુરુકુળ આપ સૌનું સ્વાગત કરે છે. આજે આપની સમક્ષ નર્સિંગ કર્યા પછી, ચાહે તમે જીએનએમ કર્યું હોય, બીએસસી કર્યું હોય, પોસ્ટ બેઝિક બીએસસી કર્યું હોય કે એમએસસી નર્સિંગની ડિગ્રી હાંસલ કર્યા પછી કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને એ માટે તમારે શું કરવું જોઈએ એ બાબતનું હું કહેવાનો છું. તો આવો આપણે એ બાબતની અંદર વિશેષ જ્ઞાન મેળવીએ અને તમે બધા જ તમારા અસ્તિત્વનું, તમારા ફ્યુચરને ખૂબ ને ખૂબ મજબૂત બનાવો એ આશા સાથે આપણે શરૂ કરી રહ્યા છીએ. પહેલી જ વસ્તુ, પ્રારબ્ધ એક સકારાત્મક શબ્દ છે. પ્રારબ્ધ મારા નસીબમાં હશે તો મળશે એવું કાંઈ નથી. બરાબર છે? એવું નથી કે મારા નસીબમાં હશે તો મળશે એમ કહીને આપણે એની રાહ જોવાની નથી. ભગવાને ભાગ્યમાં આપેલું છે પણ તેને પામવા માટે પુરુષાર્થ કરવો પડે. મારા ભાગ્યમાં હશે તો હું સૂતો રહીશ તો પણ મળશે એવું કાંઈ નથી. અને ભાગ્યમાં હોય તો તેના માટે મહેનત તમારે કરવી જોઈએ. યાની મહેનત તમારા અસ્તિત્વનું, તમારા આઈડેન્ટિફિકેશનની વાત છે અને એ વાત તમારે તે જોવાની છે. તો આ ડિજિટલ યુગની અંદર એક વાત કહું, શું ધ્યાન રાખવાનું છે નર્સિંગ ઓપોર્ચ્યુનિટી માટે, શું ધ્યાન રાખવાનું છે? અને તમે નર્સિંગ કર્યા પછી, જો એ તો જસ્ટ એન્ટ્રી ટિકિટ છે, ચાહે જીએનએમ કરો કે એ કરો, ડિગ્રી કરવાથી તમને નોકરી જ મળી જશે એવું નથી. પણ જો તમે નોકરી કરી તો શું આવે? સ્ટેબિલિટી આવે, સિક્યોરિટી આવે, સેફટી આવે, સક્સેસ આવે અને શ્યોરિટી આવે. તો સ્ટેબિલિટી, સ્થિરતા, નિરંતર તમારા પગારમાં વધારો થતો રહે. એ સિક્યોરિટી, તમારા હાથમાં પૈસા હોય તો તમે જ વિચારો તમારે કેવું લાગણી થાય. સેફટી, સલામતી, કોઈ મને કાઢી નહીં નાખે. ગવર્મેન્ટની અંદર એક કાગળમાં આવી જવાય, પણ ગવર્મેન્ટે જો એને નોકરીમાંથી બરખાસ્ત કરવો હોય તો ફાઇલોની ફાઇલો લગાડવી પડે છે. તો એની માટેની કેટલી વ્યવસ્થા છે. હું તો ભાગશાળી ગણું છું તમને બધાને કે તમે નર્સિંગ કર્યું છે, બીજા બધા પ્રોફેશન કરતા નર્સિંગ કર્યું છે. હવે જીએનએમ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, બેઝિક બીએસસી નર્સિંગ કે એમએસસી નર્સિંગ, ડિગ્રી તમારી પાસે છે, એની ઉપરથી તમારું થિંકિંગ અત્યારે રહે છે, એને કેટલું બદલાવાની જરૂર છે એ વાત કરી રહ્યો છું. જીએનએમ કર્યું કે મેં એમએસસી કર્યું એટલે હું આ ન કરું, એવી કોઈ રેખાઓ તમે બાંધતા નહીં, એવી કોઈ વસ્તુઓ તમે બાંધતા નહીં. કારણ કે મેઇન વસ્તુ છે પૈસો, અને પૈસો ક્યાંથી મળે છે અને કેટલો મળે છે એ મહત્વનું છે. તો આગળ ઉપર જોઈએ, આફ્ટર જીએનએમ, સૌથી પહેલા તો હું જીએનએમ કરી લીધું હોય તો એની માટે શું શું સ્કોપ છે અથવા શું એની પાસે તક છે. તો પ્રિપરેશન ફોર ગવર્મેન્ટ જોબ. આ તો અહીંયા હું કહું છું પ્રિપરેશન ફોર ગવર્મેન્ટ જોબ. હકીકતમાં તો તમે જે ક્ષેત્રમાં જાઓ ત્યાં ભણવાનું શરૂ કરો ત્યારથી તમારે તમારી તૈયારી શરૂ કરવાની છે. કારણ કે નંબર ઓફ એપ્લિકન્ટ વધી ગયા છે અને પોસ્ટ ઘટતી જાય છે. બરાબર છે? તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સ્ટાફ નર્સ વિથ અ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ, ગુજરાત સ્ટેટની હજુ હમણાં જ ગઈ છે જાહેરાત, તમે વિચારો છો. બરાબર છે? ત્યારબાદ જિલ્લા પંચાયત 24/7 ના પીએચસી હોય એમાંય જાહેરાતો આવે છે. સ્ટાફ નર્સ એઝ ઇન કોર્પોરેટ હોસ્પિટલ, NABH એક્રિડિટેડ, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા NABH એક્રિડિટેડ હોસ્પિટલોની અંદર જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય જેની બેડ 50 કરતા વધુ હોય એવી વેલ એસ્ટાબ્લિશ હોસ્પિટલની અંદર તમારે તક મળી શકે છે. બીજું, અત્યારે આપણે જે ટ્રેડ છે, મારે તો જીએનએમ કર્યા પછી પોસ્ટ બેઝિક કરવું છે, મારે બીએસસી નર્સિંગ કરવું છે. શું કામ? તો એ તો તમને ખબર હોય. પણ એ સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટની, જીએનએમ વાળાને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એપ્લાય કરવા નથી મળતું,
એવું નથી કહેતો, મળે જ છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, રેલવે, ESIC, central government or any national institute like PGI, MER, NIMHANS, JIPMER, આવી બધી જ ઇન્સ્ટિટ્યૂટની જાહેરાત આવે છે. તો જાહેરાતની માહિતી તમારી પાસે હોવી જોઈએ કે તમારી પાસે આ વસ્તુ આવી છે તો આનું ફોર્મ ભરો, આ વસ્તુ આવી છે તો આનું ફોર્મ ભરો. ક્યુરિયોસિટી રાખો, ક્યુરિયોસિટી કે મારે આ કરવું જ છે, મારે આ કરવું જ છે. બરાબર છે? ત્યારબાદ સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સ્ટાફ નર્સની પોસ્ટ માટે GNM કેન્ડિડેટને 2 વર્ષનો અનુભવ માંગે છે. એમ્સ છે, બરાબર છે, ESIC છે કે રેલવે છે, તેમાં લખાઈને આવે છે કે GNM કરવું હોય એને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તમારો કોર્સ પૂરો થયા પછી, તમે રિલીવ થયા પછી પૂરા 2 વર્ષનો એક્સપિરિયન્સ 50 બેડ કરતા વધુ બેડની હોસ્પિટલમાં હોવો જોઈએ. આની ઉપરથી તમે નક્કી કરી શકો કે મારે કામ કરવું તો શેમાં કરવું, જેને લીધે એક્સપિરિયન્સ અને એ 2 વર્ષ દરમિયાન કન્ટિન્યુઅસ રીડિંગ રાખો તો તમે આ બધી જ પરીક્ષા આપી શકશો. ત્યારબાદ NPM અને CHO, બરાબર છે, એની તે પરીક્ષા તમે આપી શકો છો. એટલે GNM વાળા પાસે આટલું છે. હવે આફ્ટર BSc નર્સિંગ તો સૌથી પહેલો માણસને વિચાર આવે છે માસ્ટર ઓફ નર્સિંગ, MSc. ફોર વોટ? શું કામ? MSc નર્સિંગ કર્યા પછી એટલે તરત બધા એમ કહે છે અમને તો કોલેજમાં પ્રોફેસરની નેની જોબ મળે ને, અમને તો આમને બધા સર કરે, બધા અમને મેડમ મેડમ કર્યા કરે, બધા સર કર્યા કરે. એક જ વસ્તુ કહી દઉં છું તમને, વિચારો પૈસો ક્યાં મળે છે અને પરમેનન્ટ વસ્તુ ક્યાં છે. જો તમે ગવર્મેન્ટની અંદર આવ્યા તો 58 વર્ષ સુધી સ્ટેટ ગવર્મેન્ટમાં અને 60 વર્ષ સુધી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કન્ટિન્યુઅસ રહેશો. અહીંયા એ શ્યોરિટી તમારી પાસે છે, વિચાર કરી લેજો. MSc નર્સિંગ એની ફી 1.25 લાખ થી 1.5 લાખ 1 વર્ષની છે. 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને 3 લાખના ઇન્વેસ્ટમેન્ટ પછી તમને અત્યારે કોઈ બી પ્રાઇવેટ કોલેજમાં જશો અને તમે એમ વિચારતા હો કે મને સીધો 1 લાખનો પગાર મળે, એવું નથી. વાસ્તવિકતા અલગ છે, સપના અલગ છે. બરાબર? સ્ટેટ ગવર્મેન્ટની જોબ, હવે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટની જોબમાં 38,000 ફિક્સ પેમાં મળે છે, 5 વર્ષ માટે છે. ફિક્સ પે 5 વર્ષ માટે છે, પછી તમને ફૂલ પગાર ગણે છે અને 10 વર્ષ પછી તમારો પહેલો જ ઉચ્ચતર પગાર ધોરણ આવે. તમે વિચાર કરો, 38,000 તમારે કમ્પેર કરવાની છે, પૈસાની વિચારવાનું છે પૈસા માટે. હવે ઘણાને એવું છે કે પ્રાઇવેટ નર્સિંગ કોલેજમાં અમે થઈ જાય, BSc કર્યું છે ને, ડેમોન્સ્ટ્રેટર તરીકે, ટ્યુટર તરીકે 10 થી 14,000 રૂપિયા આપે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે એની અંદર તમારો 5 વર્ષનો એક્સપિરિયન્સ હશે ને, ક્યાંય ગણાશે નહીં. માનો કે તમે એમ કહેશો કે હવે મારે એમ્સની પરીક્ષા દેવી છે તો એમાં એક્સપિરિયન્સ ગણાતો નથી. જો કે BSc છે એટલે એમ્સમાં ને એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના ગ્રેજ્યુએશન પછી એક્સપિરિયન્સ માંગતા નથી, ખાલી GNM પછી જ માંગે છે. પણ ક્યાંય એક્સપિરિયન્સ નહીં ગણાય. પણ જો તમે કોર્પોરેટ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જોબ કરેલી હશે એ તે, હા, અને એ નથી, ચલો તમારે એ નથી, તમારા સપના ઊંચા છે, હું તમારા સપનાને આવકારું છું, તો તમે ડાયવર્સિફિકેશન જોવો કે બીજી કઈ એવી વસ્તુ છે કે જેમાં આગળ ઉપર છે ચાન્સીસ. MBA ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, આ વસ્તુ અત્યારે આપણા નર્સિંગ જગતની અંદર કોઈ વિચારતું જ નથી કે તમે MBA હોસ્પિટલ થઈ શકો છો. MBA ઇન હોસ્પિટલ કરો તો તમે આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ એવી રીતનું આવી શકે. બરાબર છે? તો એની માટે ઘણી છે, BITS પિલાની છે, IIHMR છે, TIS મુંબઈ છે, ASCI એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઇન્ડિયા હૈદરાબાદ છે. આવા બધામાંથી MBA કરો, તમારું પ્લેસમેન્ટ 100% થાય. જો તમને એમ વિચારતા હો કે આફ્ટર ગ્રેજ્યુએશન પછી મારે સ્ટાફ નર્સની જોબ નથી કરવી, મને એમાં ઇન્ટરેસ્ટ નથી, બધા મને સાહેબ કે મેડમ કે તો મને આમાં જ રસ છે, સારી MSc કરો એની કરતા MBA હોસ્પિટલ મેનેજમેન્ટ, મારી દ્રષ્ટિએ કહું છું. એનો મતલબ એવો નથી કે હું આમ જ કહું છું, મારી દ્રષ્ટિએ અનુભવ, મારા આટલા વર્ષના
અનુભવના સાથે હું કહી રહ્યો છું. અને એમ ના હોય તો બધાને એબ્રોડ જવાનું મન છે, એનક્લેક્સ નેશનલ કાઉન્સિલ લાઇસન્સ્યોર એક્ઝામિનેશન કરો, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને દરેક જગ્યાએ એનક્લેક્સની તૈયારી. પણ એની માટે તૈયારી કોને કરવાની? તમારે જ કરવાની. અને એ તૈયારી કરવા માટે શું શું કરવાનું એ આપણે આગળ ઉપર જોશું. ત્યાર પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સ્ટાફ નર્સ પોસ્ટ, જીએનએમ કેન્ડિડેટ, સોરી કશું નથી કરવું. તમને એમ જ છે કે નર્સિંગ મને ગમતું જ નથી, આ તો મને મારા ફાધર મધર અને બધા બધું બહુ ફોર્સ કર્યો એટલે જાવ યુપીએસસી જીપીએસસી માં કરો એની તૈયારી. એ નથી કરવી. એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન કરો, સ્ટાફ સિલેક્શન કમિશનની તૈયારી. એ બધાની અંદર ગ્રેજ્યુએશન મિનિમમ માંગે. તમે ગ્રેજ્યુએશન થયેલા છો અને કોઈ એવું નહીં વિચારતા કે નર્સિંગના કરેલો હોય તો જીપીએસસી ન થઈ શકે. મારી જ સ્ટુડન્ટ, મને પ્રાઉડ છે. આજે મારે એની પાસે મળવા જવું હોય તો મારે એને મેડમ કહેવું પડે. જીપીએસસીમાં 4th રેન્ક સ્ટેટ લેવલે રાવીને અત્યારે ડેપ્યુટી કલેક્ટર સાબિત છે. એક દીકરી છે એ સેલ્સ ટેક્સ ઓફિસર તરીકે છે. ગુજરાતની માત્ર એક જ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જ્યાંથી જીપીએસસી ક્લિયર થયેલા છે અને એ ઇન્સ્ટિટ્યૂટમાં હું જોબ કરતો હતો. અત્યારે તો હું રિટાયર થઈ ગયો છું. ત્યારબાદ હજુ આ વસ્તુ કોઈને નથી ખબર. જોબ ઇન ઇન્ટરનેશનલ એનજીઓ, બરાબર છે, જેવી કે MSF, રેડ આર, ઓક્સફાર્મ, રેડ ક્રોસ, આ બધાની તો તમે એમાં ચર્ચા કરો. જોબ્સ ઇન ઇન્ટરનેશનલ એનજીઓ એમ કરીને સર્ચ કરો, કેટલું આવશે કે બધામાં IELTS વગર, IELTS વગર તમે ડોલર અથવા યુરોમાં પૈસા કમાઈ શકો છો ઇન્ટરનેશનલ એનજીઓમાં. તમને જે જગ્યાએ, એક છે જ્યાં જે જગ્યાએ ડિઝાસ્ટર સિચ્યુએશન હોય, જે જગ્યાએ બીજી કોઈ સિચ્યુએશન, એવી સિચ્યુએશનમાં નર્સિસને ત્યાં જોબ આપે છે. અને એની માટે ટેલિફોનિક ઇન્ટરવ્યુ, પર્સનલ ઇન્ટરવ્યુ, આ રીતનું સિલેક્શન હોય છે. પણ એમાંય તમારે સાઉન્ડ નોલેજ તો હોવું જરૂરી છે. અને કશું જ નથી કરવું તો બધી જ ડીવાયએસઓ છે, હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, પીએસઆઈ છે, પોલીસ કોન્સ્ટેબલ છે, બિન સચિવાલય ક્લાર્ક છે, આ બધામાં કરો. પણ દરેકમાં કન્ટિન્યુઅસ રીડિંગ તો જોશે ને જોશે. આ તો મેં તમને બધી વસ્તુ કીધી કે આટલી બધી તક છે, તમારી પાસે તકની ભરમાર છે. પણ એની માટે ગાંઠ બાંધવાની છે તમારે. તમારું લક્ષ્ય શું છે? તમારા અસ્તિત્વની ઓળખ, તમારા પોતાની ઓળખ, તમારું અસ્તિત્વ. અત્યાર સુધી તમે તમારા પિતાના નામે ઓળખાવ છો. હવે એવી ઈચ્છા જાહેર કરો ને કે તમારા નામે તમારા પિતા ઓળખાય. તો એને જેટલું ગૌરવ થશે ને એટલું આ દુનિયામાં કોઈને ગૌરવ નહીં થાય. તો એની માટે મહેનત તમારે કરવાની છે. સૂતા બેઠા કશું જ મળવાનું નથી આ દુનિયામાં. સૂતા બેઠા કશું જ મળવાનું નથી આ દુનિયામાં. એમ્સ, રેલવે, ESIC પે સ્કેલ તો જુઓ તમે, 4600 રૂપિયાનો તો જુનિયર નર્સિસ માટે પે સ્કેલ છે. 4600 રૂપિયાનો સ્ટેટ ગવર્મેન્ટની અંદર પે સ્કેલ ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ માટે છે. એ સીધો તમને જુનિયર નર્સ માટે મળે છે. આગળ તમે સિનિયર નર્સ થશો તો 4800 નો પે સ્કેલ થશે. આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ થશો તો 5400 નો પે સ્કેલ થશે. નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નો પે સ્કેલ ગ્રેડ પે 6600 રૂપિયા થશે. અને ચીફ નર્સિંગ ઓફિસર નો ગ્રેડ પે 7300 રૂપિયા. આ બધું કમાવવું હોય મહેનત તમારે જ કરવાની છે. તમારા અસ્તિત્વની ઓળખ ને તમારા ભવિષ્ય, એની માટે તમારે જ ઉજાગર થવું પડશે. બીજું કોઈ નહીં થઈ શકે. તો નોર્સેટ, હું જે એમ્સ કહું છું, હવે વિચારો તમે અત્યારે ડિજિટલ જનરેશનના છો, તમને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ છે, એ તમારે રોજ ચેક કરવા જોઈએ છે. આ તમારી લાઈફ છે, આગળનું આખું ભવિષ્ય છે, જિંદગી તમારી છે. તમારે વિચારવાનું શું કરવું. નર્સિંગ ઓફિસર રિક્રુટમેન્ટ કોમન એલિજિબિલિટી ટેસ્ટ નોર્સેટ વર્ષમાં 2 વખત આવે છે. અને હું તમને એમ લાગતો કે હું કહું છું તો www.aimsexams.ac.in આ વેબસાઇટ ચેક કરજો. અત્યારે જ હું તમને કહી દઉં છું કે હમણાં એમ્સની આવી એપ્રિલમાં લેવાશે.
બરાબર છે, પ્રિલિમિનરી, પછી એની ફાઇનલ લેવાશે. એવી જ રીતે સપ્ટેમ્બરનું સ્કેડ્યુલ એમાં મૂકી દીધેલું છે કે સપ્ટેમ્બરમાં નોર્સેટ આવવાની છે. તો એ નોર્સેટની તૈયારી, એમ્સ. હવે માનો કે સ્ટેટ, કેમ આપણા સ્ટેટની અંદર કોઈ બહારના સ્ટેટના આવતા જ નથી. રાજસ્થાન, કેરળ, તામિલનાડુ, જો પૈસા માટે માણસ દરેક વસ્તુ કરે છે. એટલે બાંધછોડ કરતા શીખી જ જાઓ. નહીં, હું તો ઘરની બાજુમાં હોય ત્યાં જ કરીશ, તો હાવ રહેશો, સાવ રહેશો. બરાબર છે. એ સિવાય મિલિટરી નર્સિંગ છે ડિફેન્સની અંદર. એમાં એવું કશું જ નથી કે મિલિટરી નર્સિંગ કોલેજમાં કર્યું હોય એને જ મળે, પણ એની માટેની સર્ચ કોને કરવાનું છે? હવે તો ડિક્શનરી ઇઝ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં મોબાઈલ છે, ડિક્શનરી છે. બીજું બધું સર્ચ કરો છો, એની માટે તમારા સમય બગાડો છો. આ બધી તમારી ભવિષ્યની, તમારા અસ્તિત્વની ઓળખ છે. તમારા ભવિષ્યને સુદૃઢ અને સલામત કરવા માટે બીએસસી નર્સિંગ નર્સ, અને એમાં ફિમેલ જ છે, છોકરાઓને એમાં મળતી નથી. ઓફિસર રેન્ક મળે છે, બરાબર છે. હાઈએસ્ટ પે સ્કેલ છે ને પોસ્ટિંગ ઇન મિલિટરી હોસ્પિટલ. મિલિટરી હોસ્પિટલમાં તમને મળે છે અને મિલિટરી કેન્ટીનનો તમને લાભ મળે. કેમ ન મળે? એક ગાંઠ તો બાંધવી જોઈએ ને, લક્ષ્ય બનાવવાનું છે, જનૂન ચડાવવાનું છે તમારા ભવિષ્ય માટે. મારા ભવિષ્ય માટે તો છે જ નહીં, મેં તો જીવી લીધું છે. હું તમારા ભવિષ્ય માટેની વાત કરું છું, બરાબર છે. તો એની માટેની વાત છે. દરેક વસ્તુની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ એ થાય છે, બરાબર છે. મારે તો કહેવાનું એટલું જ છે कि मशहूर होने की चाहत नहीं है मुझे, मशहूर होने की चाहत नहीं है मुझे. जो वीडियो देख रहे हैं वो मेरे बच्चे बच्चियां मुझे इज्जत दे रहे हैं, उतना ही मेरे लिए काफी है. तो कॉम्पिटिटिव एग्जाम in all job first you required to attend competitive exam. સ્પર્ધાત્મક પરીક્ષા હવે કોઈ જગ્યાએ તમને બેઠા બેઠા આવતું નથી, કોઈ જગ્યાએ મળશે નહીં. સ્પર્ધાત્મક પરીક્ષા, જો સ્પર્ધાત્મક પરીક્ષા છે, ઇટ ઇઝ નોલેજ બેઝ, ઇટ ઇઝ નોલેજ બેઝ, નોટ સ્કિલ બેઝ. તમને આમાં ક્યાંય એમ નથી પૂછવાના કે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપો ને અમે ચેક કરીએ બરાબર આપો કે નહીં, એના માર્ક મળશે. નોલેજ બેઝ એક્ઝામ છે, બરાબર છે. ટુ એચીવ ડિગ્રી ડઝ નોટ કન્ફર્મ ગવર્મેન્ટ જોબ. બધાને એવું લાગતું હોય કે ડિગ્રી મળી ગઈ એટલે અમને સરકાર ઘરે આવીને લાલ જાજમ બેઠાવીને તમને એમ કહેશે કે આવો અમાન્ય નોકરી કરવા. નહીં, મેરિટમાં સ્થાન પામો અને જોબ મેળવો, બરાબર છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટની, એમ્સની, મારી 7 થી 8 દીકરીઓ અત્યારે એમ્સ રાજકોટની અંદર છે. એમ્સ રાજકોટની અંદર છે, સિનિયર નર્સિંગ અને જુનિયર નર્સિંગ નર્સિસ તરીકે. નર્સિંગ ઓફિસર, એમાં તો નર્સિંગ ઓફિસર છે. તમને કેડર એ નથી ગમતું ને, બધા અમને સ્ટાફ નર્સ કે, તો એમાં તો નર્સિંગ ઓફિસર કહેવાય. જુનિયર નર્સિંગ ઓફિસર, સિનિયર નર્સિંગ ઓફિસર, આવી રીતનું છે. તો એમાં છે, તમે વિચારો રાજકોટમાં જ એમ્સ છે. આ વખતની હમણાં એમ્સ આવી એમાં 200 જગ્યા રાજકોટની હતી. હવે તમે જેટલું મેરિટમાં નામ આગળ આવશે તમારા નોલેજથી, તમે એક્ઝામ આપશો ને જેટલું મેરિટમાં નામ આગળ આવશે તો રાજકોટમાં ઘર બેઠા ગંગા, તમારા ને તમારા સ્ટેટમાં તમે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પે મેળવશો અને તમારા સ્ટેટમાં તમે રહી શકો. અત્યારે ઘણા દીકરા દીકરીઓ જેને મેં ટ્રેન કરેલા છે, જે અસ્તિત્વના એપ્લિકન્ટ હતા, સ્ટુડન્ટ હતા, આજે ઋષિકેશ, જોધપુર બધા એમ્સમાં છે. જ્યારે બહારના સ્ટેટના અહીં આવી શકે તો આપણે શું કામ ના જોઈ શકીએ? ઇટ રિક્વાયર્સ, શું જરૂરી છે? ડેપ્થ ઓફ નોલેજ. જો તમે બીએસસી નર્સિંગ કર્યું, જીએનએમ કર્યું, એમાં તમે જે પરીક્ષા આપી એ અને એમસીક્યુ બંને અલગ અલગ છે. એક ઉત્તર છે ને એક દક્ષિણ છે. એક ઉત્તર છે ને એક દક્ષિણ છે. એમાં કશું પેલું નથી. ડેપ્થ ઓફ નોલેજ. કઈ રીતે એમસીક્યુ પૂછાઈ શકે, કયા સબ્જેક્ટમાં એમસીક્યુ પૂછાઈ શકે? એ કન્ટિન્યુઅસ રીડિંગ જે આપણી પાસે છે જ નહીં. આપણે તમે જ વિચારો, તમારા આત્માને પૂછજો કે હું રીડિંગ કરવા બેઠો તો મોબાઈલ બાજુમાં હોય, સેજ નોટિફિકેશન આવે કે મેસેજ આવે, ટીનિંગ થાય એટલે તમે મોબાઈલ જોવા માંડો, કેટલા ડિસ્ટર્બ થાવ છો? કેટલું તમારું કોન્સન્ટ્રેશન હોય છે વાંચવામાં? કન્ટિન્યુઅસ રીડિંગ, કન્ટિન્યુઅસ રીડિંગ.
રેગ્યુલર પ્રેક્ટિસ, રેગ્યુલર જોયા કરો, રેગ્યુલર રહ્યો, કારણ કે તમારું અસ્તિત્વ છે, તમારું ભવિષ્ય છે, બરાબર છે. હાર્ડ રીડિંગ, એમાં કશું જ બીજું આવતું નથી, બરાબર છે. જો હું તમને કહી દઉં, અત્યારે બહુ એવી વાતો આવે, આમ આટલા પૈસા આપી દે એટલે નોકરી મળી જાય. હું એ સિદ્ધાંતનો બહુ જ વિરોધી માણસ છું. તમારી મહેનતથી તમે મેરિટમાં તમારું લેવલ એટલું ઊંચું બનાવો કે જે પૈસા આપતો હોય ને એ તમારી જેટલા માર્ક ન લઈ શકે, એ લેવલ તમારું બનાવો. અને એ લેવલ બનાવવા માટે ડેપ્થ ઓફ નોલેજ જોશે, કન્ટિન્યુઅસ રીડિંગ જોશે, રેગ્યુલર પ્રેક્ટિસ જોશે અને હાર્ડ રીડિંગ જોશે. આ તમારે કરવાનું છે. કઈ રીતે કરવું? જોડાઈ રહ્યો મારી જોડે મિત્રો. હું એટલે જ કહું છું કે આ બધી વસ્તુ આગળ ઉપર, હવેનો નેક્સ્ટ વિડીયો હવે સીધો જ હું ટ્રાયેજ શું છે એ શરૂ કરીશ, અને ટ્રાયેજ માંથી કેવા કેવા ક્વેશ્ચન આવી શકે અને તમારે શું શું યાદ રાખવું એ વસ્તુનું છે. તો વધુ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરે, શેર કરે મારી ચેનલને, બરાબર છે, અને લાઈક કરે અને कमेंट्स करो मित्रों, कमेंट्स करो, बराबर है. आपकी कमेंट्स के लिए हम तरस रहे हैं. कमेंट्स करो. लाइक करने में क्या है? लाइक करने में कुछ नहीं है. आई एम नॉट आस्किंग अबाउट यू रिगार्डिंग विथ एनी काइंड ऑफ पेमेंट, बराबर है. હવે જો ગુજરાત ગવર્મેન્ટની માત્ર તમારે તૈયારી કરવી, જો અત્યારે મેન્ટાલિટી કેવી છે, હજી જાહેરાત ક્યાં આવી છે, અથવા તો જાહેરાત આવે પેશન્સ જ નથી, ક્યારે હવે તારીખ આવશે પરીક્ષાની? અરે કયા તમે હું આઈન્સ્ટાઈન છો? તમને બધું યાદ રહી ગયું? ગુજરાતી શું કામ ગુજરાતી છે? કારણ કે ગુજરાતીનો પેપર જે ગુજરાતી ભણ્યા હોય એને વધુ સારી રીતે સમજાઈ શકે અને ગુજરાત સ્ટેટના જ લોકો વધુ લાભ લઈ શકે, એટલા માટે ગુજરાતીનો પેપર છે. આપણે તો આભારી છીએ સરકારના, આભાર માનવો જોઈએ કે ગુજરાતીનો પેપર આપ્યો છે. તો ગુજરાત રાજ્યની સ્ટાફ નર્સની જગ્યા રાજ્ય સરકારના તબીબી વિભાગ, GMERS, જિલ્લા પંચાયત, CHO તેમજ કિડની હોસ્પિટલ, હાર્ટ હોસ્પિટલ વગેરે માટેની સ્ટાફ નર્સની જગ્યા માટે જે પરીક્ષા હોય તેમાં નર્સિંગ સાથે ગુજરાતી વિષયનો પણ એક પેપર હોય છે. તમે ગુજરાતી મૂકી દીધા ને કેટલો વર્ષ છે? ગુજરાતી ભણવાનું મૂક્યા, બોલવાની તો વાત જ નથી કરતો. હમણાં હું તમને કહું દલીલ કરો મારી જોડે ગુજરાતીમાં, તો મારે તમને રોકવા પડે, ભાઈ હવે રોકાવો. 3 વસ્તુ એમાં આવે છે: ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ. તો અત્યારથી તમે એમાં ડૂબશો તો જ્યારે આવે ત્યારે, એક્ઝામ તો આવવાની છે, પોસ્ટની જાહેરાત તો આવશે, પણ જ્યારે પોસ્ટની જાહેરાત આવે ત્યારે તમારું લેવલ એટલું હશે કે બીજા કરતા તમે ઘણા ઊંચર અને ઉપર હશો, ઘણા ઊંચે અને ઉપર હશો. તો એ ફાયદો કોને મળવાનો છે? તમને જ મળવાનો છે. તમારા ભવિષ્ય, તમારા અસ્તિત્વ માટેનો મળવાનો છે. તો ગુજરાતી ભાષાની તૈયારી તમારે કરતા રહેવાની છે. હવે વાંચવું શું? મને મેં તો નર્સિંગ કર્યું છે, નર્સિંગમાં તો મને બધું આવડે છે. ગુજરાતી થોડું ઘણું કરી લેશું. વિચારી લેજો, બહુ સિરિયસ બનો. જિંદગી તમારી છે દીકરા દીકરીઓ. તમે હજી 17 થી 20, 21 વર્ષના છો. તમારી પાસે લાંબી જિંદગી પડી છે અને લાંબી જિંદગીમાં નાણા વગરનો નાચ્યો અને નાણે નાતા લાલ. પૈસા વગર કશું નથી થતું. બજારમાં જાઓ, કોઈ પૈસા વગરની વસ્તુ આપે છે નહીં. તો એ વસ્તુ લેવા માટે તમારા સપના ઘણા બધા છે. એઠા સફરજનના સિમ્બોલ વાળો મોબાઈલ, શું કે એને? હા, એપલ 16, હવે 17 આવે એ મારે લેવો. તો એ લેવા માટેની કેપેસિટી ડેવલપ કોણ કરશે? તમે કરશો. ક્યારે થશે? ગવર્મેન્ટ જોબ મળશે. તો ગવર્મેન્ટ જોબ મળે એની માટે તમે શું કરશો? આ બધું તમારે જ કરવાનું. 1 રૂપિયો દીધા વગર તમને જોબ મળે છે, તો એની માટે હવે આટલા વર્ષના મારા અનુભવ પછી, જો હું મારા અનુભવ પછી કહું, હું એમ કહેતો જ નથી કે આમ જ કરો. હું એમ કહેતો જ નથી. આમ કરવું, આ મારી દ્રષ્ટિએ આમ કરવું જોઈએ એમ હું કહું છું. હું ક્યારેય દાવો નહીં દઉં કે હું કહું એમ જ કરો, બરાબર છે. સૌથી પહેલો પ્રેફરન્સ એને આપજો. કયા સબ્જેક્ટની? મેડિકલ, સર્જિકલ નર્સિંગ ને ફંડામેન્ટલ નર્સિંગ. પાયો છે. આ બંનેમાંથી ક્વેશ્ચન વધુમાં વધુ આવી શકે છે. એકેમાંથી વધુ આવતા નથી એવું નથી. સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબમાં એમાં લખ્યું જ છે
કે તમે નર્સિંગમાં ભણ્યા બધા જ સબ્જેક્ટ અને એકેમાંથી પ્રશ્ન નથી પૂછાતા એમ નથી, પણ નંબર ઓફ ક્વેશ્ચન, મેજોરિટી નંબર ઓફ ક્વેશ્ચન વધારે મેડિકલ સર્જિકલ નર્સિંગ ને ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. ફંડામેન્ટલ ઓફ નર્સિંગ તમે કહો હું બહુ ભણ્યો છું, હું તમને એમ જ કહું સેમી ફાઉલર પોઝિશનની ડિગ્રી કેટલા હોવી જોઈએ, એંગલ ઓફ ધ સેમી ફાઉલર પોઝિશન, એંગલ ઓફ ધ હાઈ ફાઉલર પોઝિશન, એંગલ ઓફ ધ લો ફાઉલર પોઝિશન. આ પ્રશ્ન પૂછાશે કે તમારે પેશન્ટને સેમી ફાઉલર પોઝિશન દેવી છે તો કેટલા ડિગ્રી એ રાખશો. આવું તમને તમારી બીએસસી કે જીએનએમ ની એક્ઝામમાં નથી પૂછવાનું. ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. સીટ્સ બાથ આપવો છે તો સીટ્સ બાથ આપવો હોય પેશન્ટને ત્યારે સીટ્સ બાથનું આદર્શ પાણીનું તાપમાન કેટલું હોવું જોઈએ. ટેમ્પરેચર ઓફ ધ વોટર ફોર સીટ્સ બાથ ઇઝ આઈડિયલ નીચે લખ્યું હશે. તો આ એમસીક્યુ છે. તમે જે માનો છો ને કે મેં ભણી ગયો એટલે મને બધું આવડે, આ તમે ક્યારેય નથી વિચાર્યું. મેડિકલ સર્જિકલ નર્સિંગ બધું જ આવી જાય છે. મેડિકલ સર્જિકલ નર્સિંગ વાસ્ટ સબ્જેક્ટ છે, જેટલો કરશો એટલું ઓછું પડશે. બીજું પીડિયાટ્રિક નર્સિંગ, ડેવલપમેન્ટ ફેઝિસ, એની અંદર કેટલું બધું આવે છે. ગાયનેકોલોજી કે ઓબ્સ્ટેટ્રિક નર્સિંગ, સ્ટેજીસ ઓફ લેબર, 3 મહિને કેટલી એની હાઈટ હોય, 6 મહિને કેટલી હોય, 9 મહિને કેટલી હોય, બરાબર છે. શેનેથી તમારે એના ફિટસના હાર્ટ સાઉન્ડ આમ સાંભળવાના, એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું, આવું બધું આવી શકે. મેન્ટલ હેલ્થ નર્સિંગ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ તમામ વસ્તુ આવે. તમામ અત્યાર સુધીની જેટલી યોજનાઓ ચાલે છે એ યોજના કયા વર્ષમાં શરૂ થઈ, શું થયું, એ બધું કેટલું છે વાંચવાનું. તમારા સબકોન્શિયસ માઇન્ડની હાર્ડ ડિસ્કની અંદર આ બધું જ હોવું જોઈએ અને આ હશે તો તમને ખબર પડશે. તો એની માટે મહેનત કોને કરવાની છે? તો એ સિવાય ફાર્મેકોલોજી, માઇક્રોબાયોલોજી, નર્સિંગ મેનેજમેન્ટ, નર્સિંગ રિસર્ચ, સોશિયોલોજી એન્ડ અધર્સ રિવ્યુ, આ બધા હું થર્ડ પ્રેફરન્સ મૂકું. સ્ટેટ ગવર્મેન્ટની હોય તો એમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ, ફંડામેન્ટલ, પીડિયાટ્રિક, ગાયનેક, મેન્ટલ અને કોમ્યુનિટી આટલા જ આવે છે. આ એકેય આવતા નથી, અત્યાર સુધી આવ્યા નથી. હવે જો પેટર્ન બદલાવે ના આવે તો મને ખબર નથી, પણ અત્યાર સુધી એક્ઝામમાં મેડિકલ સર્જિકલ, ફંડામેન્ટલ, પીડિયાટ્રિક, ગાયનેક, ઓબ્સ્ટેટ્રિક, મેન્ટલ હેલ્થ અને કોમ્યુનિટી આટલા જ ક્વેશ્ચન પૂછાય છે. તમે વિચાર કરો કેટલો શોર્ટ સબ્જેક્ટ કરી નાખ્યો છે. હજુ જીએમઈઆરએસ ક્યારે આવશે કોને ખબર? મને કઈ ખબર નથી, પણ આવશે તો ખરી જ. જીએમઈઆરએસ ની આવશે, જિલ્લા પંચાયત ની આવશે. તો આ બધા માટે તૈયારી કોણ કરશે? તમે. ડેપ્થ ઓફ નોલેજ કોણ લેવું જોઈએ? તમારે. બધું જ તમારે કરવાનું છે. તો એક ગોલ અત્યારથી નિશ્ચિત કરો. નર્સિંગ પૂરું થઈ ગયું એટલે હવે જલસા, એ વાત નહીં. નોકરી મળે પછી કરો જલસા, બરાબર છે? નોકરી મળે પછી કરો જલસા. હવે જો આ જ રીતનું તમને એમ લાગતું હોય, મેં તમને કીધું એમ, હવેનો વિડીયો મારો ટ્રાયેજ ઉપર આવવાનો છે. વોટ ઇઝ ટ્રાયેજ, વોટ ઇઝ પ્રાઇમરી એસેસમેન્ટ, હાઉ ટુ સ્ટાર્ટ, શું શું ધ્યાન રાખવાનું, એ બધું જ ટ્રાયેજની અંદર ડિટેલ આવશે. તો એની માટે અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એક અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળની એપ્લિકેશન છે, અત્યારે ફ્રી છે. એની અંદર મેં ઘણા પેપર મૂક્યા છે. એ પેપર તમે આપો, તમને ખ્યાલ આવશે. માપો તો ખરા તમને. અને બીજું એટલું જ કહું, જ્યારે તમે આટલું જ જોવો છો તો 1 લાખ તો આપો. આટલી જ મહેનત કરું છું તો 1 લાખ તો આપો. કોમેન્ટ્સ તો કરો, બરાબર છે? તો વધુમાં હું અને હજુ ત્રીજી વસ્તુ કહી દઉં, આ ઉપરાંત મારી ટેલિગ્રામ ચેનલ જે મેં આજથી જ શરૂ કરી છે, અસ્તિત્વ ધ નર્સિંગ ગુરુકુળના નામની ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે આ પીડીએફ ને ડાઉનલોડ કરી શકશો, બરાબર છે? દેવાનું જ છે મારે, હું તમને દેવા જ બેઠો છું. લેવાની કેટલી તમારી ધગસ છે ને એની ઉપર છે, તમારું જનૂન કેવું છે ને એની ઉપર છે. નોકરી તો પડી જ છે, પણ તમારે કેટલી લેવી છે, તમારી કેટલી ઈચ્છા છે
જ્યાં સુધી જનૂન ન જાગે ને ત્યાં સુધી કશું ન થઈ શકે. જનૂન જાગે, કોઈનો નંબર મેળવવો હોય તો કેટલા જનૂની બનો છો, કેટલી ટ્રાય કરો છો. આ તમારા ભવિષ્ય અને તમારા અસ્તિત્વનો સવાલ છે. ફરી વાર કહી દઉં, ઇન્ક્રીઝ નોલેજ કરવું હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિરિયસ એન્ડ કન્ટિન્યુઅસ રીડિંગ કરો, કન્ટિન્યુઅસ રિપીટેડલી જુઓ. માનો કે મેં ટ્રાય જ મૂકું તો એને તમે રિપીટેડલી જુઓ, એની અંદરથી વિચારતા રહ્યો અને આખું તમારું પોતાની નોટ્સ બનાવતા રહ્યો. હાર્ડ પ્રેક્ટિસ, યોર ફ્યુચર ઇઝ ઇન યોર હેન્ડ. તમારું ભવિષ્ય તમારા હાથમાં જ છે. બરાબર છે? તો નર્સિંગના જીએનએમ પૂરું કરો, બીએસસી પૂરું કરો, તો દરેક વસ્તુ આની પછી શું, વોટ, આ શબ્દ જ્યાં સુધી તમારા મગજની અંદર આવી જશે ને તો તમે જંગ જીતી શકશો. બરાબર છે? તો આ ઉપરની વસ્તુને ધ્યાન રાખજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને વધુ શેર કરો. બરાબર છે? મહાદેવ હર.